નથી. પછી એટલે મને આનંદ આ પરિવારમાં ઈ આવ્યો કે દાદા બેઠા છે ને એની સામે જે આવા આનંદ કરે છે ને, અને તમે સાંભળી લેજો કે જેને એટલે તાણ્યું જોયું હોય અને એ જ પરિવાર અત્યારે આવો સુખી થયા હોય એ આ બાપાને પોરો કેટલો હશે, એના 80મો જન્મદિવસ એટલે આનંદ આવે છે. અને હું હંમેશા કહું સાહેબ, હું જીવેલા હું જીવ ઠીક ફોટો પાડો મારો પાડી જાઓ. પછી આ મામા ક્યાં બેઠા છે? મામા છે કા મામા? આ મામા બેઠા છે બધા. હે હા, પણ આમ મને કહમાં નથી લાગતા મામા. 10 નોટું કાઢતા થાય. ના ના, મામા કહમાં છે એવું કઈ નથી. આ તો હું દાંત કઢાવું પરિવારનો છે ને એટલે. ઓલા કારુના એને પાનો ચડાવે છે. ના ના, બધું આવશે મામા. તમને ત્રીજી વાત કહું કે આ જો મામાને જેટલો અરખ હોય ને એટલો કોઈને અરખ ન હોય. પછી શું કે ખબર, એ તો અમારા બેન આવ્યા પછી બધું સારું થયું. ખરેખર એવું હોય. અને બેનો બેઠા બેઠા વાતો ન કરતા, એ તો હું આવી પછી તાર ભાઈ ને બધું સારું થયું. અને વાતે હોય છે પૈણ્યા પછી જ બધું પાછા ચડે. ખરેખર નકર તો ઘણા વાંઢા આટા મારે. ખરેખર વાંઢાઓને જો સારું થતું હોય એવું નથી, પૈણ્યા પછી જ સારું થાય છે. પૈણ્યા પછી જેનું પછી ઉપડે છે. એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ લગ્ન એટલે શું? લગ્ન એટલે પતંગ. લગ્ન એટલે પતંગ. પતંગ આવે ને આપણે હવે આવશે મકર સંક્રાંતિ, અત્યારે ચાલુ થયું ધીરે ધીરે, એટલે ખિસ્સર મકર સંક્રાંતિ એટલે આપણે ગામડામાં ખીહેર કહે અમારે બા. એટલે સુધરેલા શું કે ખીસર, એટલે ખીસર નો કે ખીહેર જ કહેવાય. હા, તાહડો હોય ને તાહડો જ કયો, ત્રાસડો એ ત્રાસ લાગે ડો પછી. હા, એ જે અમુક શબ્દ તો મારા આ દુહા ને દુહો કે તો જ મજા આવે. નહીતર ઘણા નથી કહેતા માયા ભાઈ દુસ્સો ગાય છે, ડસુરો લાગે ડોહો. એટલે ઓલી પતંગ. લગ્ન એટલે પતંગ કાના. અમુક પતંગને તમે આમ જેમ કંપની ફોલ્ડ હોય ને પતંગ એ હોય ને કંપની ફોલ્ડ, એ તો હવે આ બાળકોને તૈયાર મળે. બાકી અમે નાના નાના હતા તે આછે જ બનાવતા હાવાણાની હળિયુંથી. હા, ખીસી લગાડવાની. તે ભાઈ અમુક પતંગ હોય ને એને તમે દોરી બાંધો, એ તો બધાને અનુભવ થયો હોય કે જેમ પછી દોરી ખેંચો ને ઉપર ન જાય, નાન્યા નાન્યા ફર 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 નાન્યા કાવા માર્યા કરે. બસ અમુક હજી લગ્ન નો છે ને એટલે નાન્યામાં હોંડા લઈને કાવા માર્યા કરતા હોય. કોકે ખોટું ખોટું દાંત કાઢે તો એ શેરીમાં 10 વાર આટા મારી આવે. તારીમાં ગાંડી છે, હું પણ ખોટો પેટ્રોલ બાળો. એ ફોલ્ડ વાળી પતંગો બધી બધા ન આવું કરતા, ફોલ્ડ વાળી પતંગો. હા, હમણાં તો પોલીસ સ્ટાફે બહુ સારું કરે છે. આ જેટલા સાલું ગાડીઓ હોન્ડા જે શું કહે રીલ બનાવે ને, હા, પછી ઇન્સ્ટામાં મૂકે. ઇન્સ્ટામાં મૂક્યા ભેગા પોલીસ સ્ટેશને લઈ જાય. અને પાછા એને વીડિયા અમે જે રીલ બનાવી તે અમે આજ પછી કાલે આવું નહીં કરીએ છીએ, અમારા બાપુજીને હમ બચ. તો હું કામ પણ વાયડો થાશો નહીં. યુવાનોને પગે લાગીને કહું, તમારી ઓરાને ગમે ત્યાં ન વયોડફો. તમારી ઓરાને તમારા કાર્ય માટે વાપરી રાખો, એનો સંગ્રહ કરો. ગાંધી બાપુને યુવાન હતા જ્યારે ટ્રેનમાંથી ફગાવ્યા અંગ્રેજોએ, ત્યારે યુવાન હતા. પણ ત્યારે ક્રોધ ન કર્યો, એને ક્રોધને વાવી દીધો અને ક્રોધનો વડલો કર્યો. એ આઝાદી લાવ્યા સાહેબ. ગમે ત્યાં બોલવાની જરૂર નથી. એટલે એ જે પતંગને તમે જે દોરી બાંધો અને પછી જે અમુક પતંગ નાન્યા નાન્યા પછી એ પતંગને ચગાવી શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે. એ પતંગને પૂસ બાંધી ગયો પછી જે ઉપડે એ લગન. પછી ઉપડે કારણ કે વાહ પૂસ આવ્યું હોય. એ તો એક જણો બિચારો શોપિંગ કરવા ગયેલા પતિ પત્ની બે. એટલે શોપિંગમાં આપણે તો ખાલી કાર્ડ જ રાખવાનું હોય. શોપિંગ તો એ કરી લે, આપણે બિલ જ્યાં દેવાનું હોય ત્યાં જ આપણે ઊભું રહેવાનું હોય. એટલે એ બિચારા ત્યાં ઊભો હતો. બેન શોપિંગ કરીને આવ્યા, 2 થેલા ભરાણા. ઓલી પેલા એ તો ટ્રોલીમાં જ લઈને આવે, એને કઈ થેલા લેવાનું હોય નહીં. પછી ઓલા બિલ કરીને થેલા ભરે, એ થેલા બિલ આને દેવાનું, થેલા ભાઈને લેવાના.
અને ભાઈ જે આમ થેલા લઈને હાલ્યો જતો, થેલા ક્યાંય ક્યાંય આઝાન બાહુ થઈ ગયેલા, બાવડા લાંબા થઈ ગયેલા. એ આગળ બેન હાલ્યા જતા હતા, ઓલો બે થેલા લઈને જતો હતો ફડક ફડક બજારમાં. એમાં એક બેન હામાં મળ્યા. આ બેન તો થોડાક આગળ વ્યા ગયેલા, આ વિડીયો વાળા ભાઈ જેટલા. એ બેન એટલે આગળ આવ્યા જાય. એમાં એક બેન હામાં આવ્યા, હાથમાં પર્સ ને. એ અહીંયા આવ્યા ભાઈ પાસે, બે હાથમાં થેલા. એ ન્યા અટકી ગયા, બે ઉભા રહ્યા. ઉભા રહીને બે વાતો કરતા હતા, મોઢું મરક મરક થતું હતું, સંભળાતું નહોતું. હું વાતો કરી નહોતો, હળું હળું બોલતા હતા. ઓલા બેન ને નહોતું સંભળાતું. તે બેન ઉભા રહી ગયા, કા કોને હારે રહી ગયા હમણાં. આમ જોયું તો ઓલા બે વાતો કરતા હતા. અને જે થેલા હાથમાં હતા તો એનું જે મોઢું મરકતું હતું, આવું કોઈ દી આ બેન હારે એને મોઢું મરકાવેલું નહીં. એટલો રાજીપો બેને પહેલી વાર જોયો. ઓલી હારે વાત કરતા હતા. હા ને બેન પાછા ફેર્યા, બેન પાછા ફેર્યા હતા, બાઈ હાલતી થઈ. જે હામાં મળ્યા ને એ હાલતા થયા. તો એ બે હામાં આવ્યા. કોણ હતી? કોણ હતી? કોઈ નહોતી. હતી તમે વાતો કરતા હતા, કોણ ઊભી હતી? કોઈ નહોતું યાર. તારી આંખ ફરકી, આંખ કઈ નથી ફરકી ગઈ, વાતો કરતા તમે. અને એટલા કોઈ દી મારી હામાં પોરમાં દાંત નથી કાઢ્યા. કોણ હતી કયો? ભાઈ બીજું કોઈ નહોતું, મારી સાથે કોલેજ કરતી. કેટલા વર્ષે મને આજ પહેલી વાર મળીને ઓળખી ગઈ. શું કહેતી હતી? એ બીજું કાંઈ નહોતી કહેતી, એટલું કહેતી હતી કે મારે હારે લગ્ન કર્યા હોત તો આ થેલા ન ઉપાડવા પડત. તાર બેને લઈ લાવવા મારી પાસે, આ જાવ માં તાના મને. એટલે પતંગ, લગ્ન એટલે પતંગ, પૂછ બાંધો એટલે પતંગ ઉપડે. પણ અમુક પતંગ એવી હોય, કંપની ફોલ્ડ હોય, એ ઉપર જાય ને તો લખણ ન ભૂલે, કારક કારક આમ ઢબે ખરી. તો એને શું કરવું પડે? એને લટકણિયા બાંધવા પડે, કાન્યું. એ છોકરા, એક છોકરો આ બાજુથી બાપા, એક છોકરો આ બાજુ, પછી એવી પતંગ હલવાય. પણ દોરી શું છે? દોરી જે છે એ માણસનો, ગિરીશભાઈ, વ્યવહાર છે. દોર છે ને એ જીવનનો વ્યવહાર છે. જેના વ્યવહાર ઉપર સદગુરુની કૃપા રૂપે કાચ પવાઈ ગયો હોય ને, પછી દુનિયાના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી શકે. ભલા મને એની ઉપર કૃપાનો, રામનો કૃપાનો કાચ પવાઈ જાય, કૃષ્ણની કૃપાનો કાચ પવાઈ જાય, કુળદેવીની કૃપાનો કાચ પવાઈ જાય, પછી પતંગને કોઈ કાપી નથી શકતું. અને પણ દોરી સારી હોય, પતંગ સારી, પરિવાર સારો હોય, વ્યવહાર સારો હોય, પણ મન ફાવે એમ ઢીલ ન દઈ દેવાય. આમાં શું થાય? પછી હરખમાં નરખમાં શેલે ગાંઠ મારતા ભૂલાઈ જાય અને ફ્રુર કરતી ફિરકી જાય. પછી શું કહે? પાલટી ઉઠી ગઈ. ઉઠી નથી ગઈ, હોઈ ગઈ. આ પાલટી પણ અતિ અગત્યની વાત કે કાંઈ ન થાય, ફિરકી પણ સારી હોય. ઘણી વાર આરે સાથી હોય ને, વીટવવા વાળો, એ ઘૂસ કરી નાખે, એ પાર્ટનર. ચગાવવા વાળા જુદા હોય ને ફિરકી વાળા પડખે ફિરકી પકડવા વાળા જુદા હોય. સાહેબ આ પરિવારની હારે હાલ્યું જાય. પણ બધું રેડી હોય અને દોર સારો હોય, વ્યવહાર સારો હોય, તો એ મન ફાવે એટલો દોર ન મૂકી દેવાય. કારણ બહુ દોર મૂકો ને, પતંગ ઊંચી બહુ વહી જાય, અને ઊંચી વહી જાય ને નાની બહુ દેખાય. પરિવારમાં કે સમાજમાં એટલી ઊંચાઈ ન વયું જવું કે આપણું કુટુંબ આપણને નાના સમજવા મળે. ભલામણ એમ આજે પોપટલાલ કાકાના જે પરિવારે જે કર્યું છે ને, એ પરિવારની સાથે રહી અને આવું કંઈક કાર્ય થાય. સગા સ્નેહીઓ, મામા મોહાળ, કાકા કુટુંબ, ફુવા,